આવો આપણે પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુના નામની સ્તુતિ કરીએ કે આજનો નવો દિવસ પ્રભુએ આપણા જીવનોમાં બતાવ્યો. લોગોસ બાઇબલ સ્ટડી તરફથી આપ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. આજે 6 મે 2024 અને સોમવારનો આ દિવસ, અને આ દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. ગીતશાસ્ત્ર તેનો 34મો અધ્યાય અને 19મી કલમ, ત્યાં પ્રભુનું વચન પ્રોમિસ સાથે દાઉદ લખે છે કે ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવશે. ન્યાયી માણસના માથે ઘણા બધા દુઃખો તકલીફો આવશે, પણ યહોવા તે સર્વમાંથી છોડાવશે એ પ્રોમિસ છે. એટલે અહીંયા આજનું પ્રોમિસ સમજવામાં પ્રભુ તેના આત્માની દોરવણી આપણા બધાની સાથે રાખે. પહેલી બાબત આપણે જોઈએ અને પ્રશ્ન થાય કે ન્યાયી માણસ એટલે કોણ? ન્યાયી માણસ કોને કહેવાય? એના જવાબમાં કે જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે અને વિશ્વાસ કરીને પોતાના પાપોની કબૂલાત કરે છે, એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે સમગ્ર લોકોના પાપો પોતાના માથે લીધા અને આપણને નિર્દોષ જાહેર કર્યા. રોમનનો પત્ર 6 અધ્યાયમાં પ્રભુનું વચન છે કે જેઓ વિશ્વાસ કરે છે, જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકારે છે, તેઓને હવે દંડની આજ્ઞા નથી. એ દંડ અને શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર ભોગવી લીધી. અને જ્યારે વ્યક્તિ ઈસુને પોતાના જીવનમાં સ્વીકારે એટલે હવે એ ન્યાયી થઈ ગયો. હવે એને કોઈ દોષ નથી, કોઈ દંડ થશે નહીં, કોઈ શિક્ષા થશે નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે શિક્ષા વહોરી લીધી, શિક્ષા સહન કરી લીધી. એ સ્વીકારવાનું છે કે પ્રભુ ઈસુ મારા પાપોને માટે મરણ પામ્યા છે. તો દાઉદના કહેવાનો ભાવાર્થ એ છે, ન્યાયી માણસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરેલ વ્યક્તિ, એના સંબંધીનું આ પ્રોમિસ અહીંયા આગળ આપવામાં આવ્યું છે. એટલે પહેલી બાબત. બીજી બાબત કહે છે તેના માથે ઘણા દુઃખો આવે છે. ન્યાયી માણસ પ્રભુ ઈસુ ખ્રિસ્તને, ઈશ્વરને, જીવતા પ્રભુને ઓળખનારના માથે ઘણા બધા દુઃખો આવે છે. એનો અર્થ કે કોઈક જો એવું કહેતું હોય, કોઈક સેવક કે સેવિકા એવું કહે કે ઈસુને સ્વીકારી લો, કોઈ દુઃખ નહીં આવે, કોઈ તકલીફો નહીં આવે, કોઈ મુશ્કેલીઓ નહીં આવે, કોઈ પ્રશ્નો નહીં આવે, તો એ ખોટી બાબત છે. બાઇબલ એ સ્વીકારતું નથી, અનુમોદન આપતું નથી. પણ વિશ્વાસ કરનાર વ્યક્તિના જીવનમાં પ્રશ્નોય આવશે, તકલીફોય આવશે, ગેરસમજોય આવશે, માંદગી આવશે, બીમારી આવશે, અકસ્માત આવે કે નાણાકીય ભીડ આવે. આ બધા જ પ્રશ્નો તો આવવાના જ છે. આ બધું બનવાનું છે, નથી અને ના બને એવું બને નહીં. માર્થા ને મરિયમ તેમના ઘરમાં પ્રભુ ઈસુ અવારનવાર જતા હતા, અને જ્યારે લાજરસ બીમાર પડ્યો ત્યારે 2 બહેનોએ સંદેશો કેવો મોકલ્યો? ઈસુ, જેને તું પ્રેમ કરે છે એ બીમાર છે. એટલે પ્રભુ ઈસુ આપણને પ્રેમ કરે છે તોય બીમારી તો આવે જ, માંદગી આવે ને મરણ જેવો પ્રસંગે બને કુટુંબમાં. પણ અહીંયા પ્રભુનું પ્રોમિસ કહે છે પણ યહોવા ઈશ્વર એ બધામાંથી છોડાવશે. પ્રશ્ન આપણે ત્યાં છે, પ્રોમિસ ત્યાં છે, વચન ત્યાં છે કે પ્રભુ ઈસુને સ્વીકારી લીધા, ન્યાયી ઠરી ગયા, એટલે હવે આપણે કોઈ જાતની ચિંતા નથી, હવે કોઈ મુશ્કેલીઓ નહીં આવે, હવે નોકરી સારી ચાલશે, કોઈ તકલીફો નહીં આવે. ના, એવું નથી. બધું જ થવાનું છે, થાય છે, પણ પ્રોમિસ છે કે યહોવા તેમાંથી બહાર કાઢશે, એમાં રાખશે નહીં. યહોવા તેમાંથી બહાર કાઢશે, એ પ્રભુ છે. અને એટલા માટે
અહીંયા દાઉદ કહે છે ન્યાયી માણસને માથે ઘણા દુઃખ આવે છે. હવે ન્યાયની બાબત જો આગળ મેં કહી અને એમાં જો ઉમેરો કરવો હોય તો પેલા 2 માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને એક દાણી હતો. ફરોશીએ તો પોતાનો રિપોર્ટ પ્રાર્થનામાં કહ્યું, હું તો આટલું દાન આપું છું ને આટલા સાબતવાર જાઉં છું ને આટલી મદદ કરું છું ને બધી જ. પણ પેલા દાણીએ કહ્યું હું પાપી છું, મારા પર દયા કર. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કહ્યું? એ માણસ, દાણી માણસ જેણે પ્રાર્થના કરી કે હું પાપી છું, મારા પર દયા કર, એ ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો. તો અહીંયા ન્યાયી કોણ છે એ બાબત આપણે સમજ્યા છીએ. એના માથે ઘણા બધા દુઃખો આવશે એ પણ આપણે જાણીએ છીએ અને સ્વીકારીએ છીએ, પણ એમાંથી બહાર લાવનાર પ્રભુ છે. પ્રભુની પાસે આવીએ છીએ. પ્રભુ કહે છે વૈતરું કરનારાઓ, બહારથી લદાયેલા હો, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ. નહીં આવે પ્રશ્નો એવું નથી કહ્યું. હોળીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હતા તો પણ હાલમ ડોલમ થવા લાગી. કાના ગામમાં લગ્ન પ્રસંગે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લગ્ન પ્રસંગમાં હાજર હતા તોય દ્રાક્ષારસ ખૂટ્યો, પણ એમાંથી બહાર લાવે છે પ્રભુ. એ બાબત આજના પ્રોમિસમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રભુ આ સમજવામાં સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આજના દિવસનો આશીર્વાદ આપ્યો, આજનું પ્રોમિસ સમજવામાં આત્માની દોરવણી સહાય પૂરા પાડો. ઈસુ પ્રભુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.